હાલો હવે છે એ આપણે આઇન્સ્ટાઈનની સમજૂતી જોઈએ છીએ ફોટોઇલેક્ટ્રિક અસર માટે કે આઇન્સ્ટાઈને આ અસરને કઈ રીતે સમજાવેલી છે. તો તમે જુઓ કે સમજૂતીમાં આપણને સ્ટાર્ટ કરીએ તો જે આઇન્સ્ટાઈને સમજૂતી આપી એમાં એ રીતે સમજૂતી છે કે ફોટોઇલેક્ટ્રિક અસર છે અથવા ફોટોઇલેક્ટ્રિક ઉત્સર્જન છે, જે ઇલેક્ટ્રોન બહાર આવી જાય છે, એ ઉર્જાના સતત શોષણથી થતું નથી. એ એક ઝટકામાં જે શોષણ થાય છે એના વડે થાય છે, એટલે કે અસતત શોષણથી થાય. બરોબર કે એક ધીમે ધીમે ઉર્જા આપ્યા રાખો અને એક ટાઈમે કાર્ય વિધેય જેટલી ઉર્જા થઈ જશે એટલે બહાર આવી જશે, એવું નહીં થાય. સતત શોષણથી થતું નથી, પરંતુ એક ઝટકામાં જે શોષણ થઈ જાય છે એના વડે થાય છે. એટલે એની માટે આપણે ફોટોનને વ્યાખ્યાયિત કર્યો લાસ્ટ લેક્ચરમાં. ફોટોનની લાક્ષણિકતાઓ જોઈ કે ફોટોન શું છે, ફોટોનની ઉર્જા શું છે. તો ફરીથી એ જ મુદ્દો રિપીટ કરીએ છીએ કે આ માટે આ અસરને સમજાવવા માટે આપણે પ્રકાશને, તરંગને અથવા વિકિરણને ઉર્જાના છૂટા છૂટા અસતત એકમનું અથવા પેકેટનું બનેલું વિચારીએ છીએ કે આ પેકેટ છે એ હવે પ્રકાશ છે કે જે આપાત થશે, અને એ પેકેટની ઉર્જા અથવા એ છૂટા છૂટા ઉર્જાના એકમની ઉર્જા છે એ HF વડે અપાય છે. કોના વડે અપાય છે? HF વડે અપાય છે. તો જ્યારે પ્રકાશનું HF ઉર્જાનું પેકેટ, HF ઉર્જાનું ક્વોન્ટમ, HF ઉર્જાનું ફોટોન જ્યારે ધાતુની સપાટી ઉપર આપાત થશે, કે અહીંથી એક પેકેટ આવે છે ઉર્જાનું નાનું એવું, બરોબર, એ પેકેટ જ્યારે આની ઉપર આપાત થશે ત્યારે ઇલેક્ટ્રોન છે એ આખું પેકેટ શોષી લેશે. આખું એક જે પેકેટ છે એ ઉર્જાનું ક્વોન્ટમ છે અથવા ફોટોન છે એ આખા ફોટોનનું શોષણ કરી લેશે. શું કરશે કે જેવો પ્રકાશ આપાત થશે તો પ્રકાશને આપણે સૂક્ષ્મ ફોટોનનો બનેલો વિચારીએ છીએ, ઉર્જાના પેકેટનો બનેલો વિચારીએ છીએ. તો ઇલેક્ટ્રોન અને ફોટોનના સંઘાત દરમિયાન અથવા આંતરક્રિયા દરમિયાન, ક્યાંથી ફોટોન આવ્યો, અહીં ઇલેક્ટ્રોન છે, તો આ અથડામણ થઈ, સંઘાત થયો, આંતરક્રિયા થઈ, ત્યારે ઇલેક્ટ્રોન છે એ આ ફોટોનનું આખું શોષણ કરી લેશે, એની બધી જ ઉર્જાને વેગમાન લઈ લેશે. બરોબર છે. હવે તમે જુઓ કે એમાંથી ફોટોન આ રીતે આપાત થયો. એક આપણે આકૃતિ દોરીએ કે સપોઝ કે અહીંયા કોઈ એક ધાતુની સપાટી છે, એની અંદર અહીંયા એક મુક્ત ઇલેક્ટ્રોન છે. એ મુક્ત ઇલેક્ટ્રોન ઉપર આ તરફથી એક પ્રકાશનું વિકિરણ આપાત કરીએ છીએ. એ વિકિરણમાં ફોટોનની જે ઉર્જા છે એ ફોટોનની ઉર્જા HF છે, આ ફોટોન છે. તો જ્યારે ફોટોન ઇલેક્ટ્રોન સાથે સંઘાત કરશે, આંતરક્રિયા કરશે અથવા અથડાશે, ત્યારે ઇલેક્ટ્રોન આ આખા ફોટોનનું એટલે કે HF ઉર્જાનું શોષણ કરશે. આ HF ઉર્જા એક જ વખતમાં ઇલેક્ટ્રોન છે એ શોષી લેશે. હવે તમે જુઓ કે આમાંથી કાર્ય વિધેય જેટલી ઉર્જા એ બહાર આવવા માટે ઉપયોગ કરશે. આમાંથી HF ઉર્જા એને ખાઈ લીધી, શોષી લીધી. હવે સપોઝ કે એના કાર્ય વિધેય જેટલી ઉર્જા એ બહાર આવવા માટે ઉપયોગ કરશે, અને બાકી વધેલી ઉર્જા છે એ એની ગતિ ઉર્જા બની જશે. ફરીથી એક્ઝામ્પલ આપું, જો સમજો કે સપોઝ કે બહારથી છે એ આપણે 3 ઇલેક્ટ્રોન વોલ્ટનું ફોટોન આપાત કર્યો. આ ફોટોન જે આપાત કર્યો ને એની ઉર્જા કેટલી છે? 3 ઇલેક્ટ્રોન વોલ્ટ છે. હવે ઇલેક્ટ્રોનને બહાર આવવા માટે જે કાર્ય વિધેય જરૂરી છે, કાર્ય વિધેયને આપણે φ0 વડે દર્શાવીએ છીએ, 1 ઇલેક્ટ્રોન વોલ્ટ છે. એને બહાર આવવા માટે એકની જ જરૂર છે, પણ એક ફોટોન તો 3 નો છે. જેવો ફોટોન અથડાશે એવો આખો ફોટોન શોષી લેશે. એવું નહીં કરે કે એકની જરૂર છે તો એક શોષણ કરશે, બાકી અડધો ફોટોન મૂકી દેશે. એવું ન થાય. થાય તો આખાનું શોષણ થાય, બાકી ના થાય. એટલે તમે જુઓ કે જેવો આ 3 ઇલેક્ટ્રોન વોલ્ટ ઉર્જાનો ફોટોન ઇલેક્ટ્રોન ઉપર આપાત થયો, તેઓ ઇલેક્ટ્રોને આખા ફોટોનનું શોષણ કરી લીધું. એમાંથી આટલી ઉર્જા છે એનું કાર્ય વિધેય બહાર આવવા માટે ઉપયોગ કરી લીધી. બહાર આવવા માટે આટલી ઉર્જા ખર્ચવી પડે, તો 1 ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલી ઉર્જા છે એ આ ધાતુમાંથી બહાર આવવા માટે ખર્ચી નાખી. તો વૈધી કેટલી? 2 ઇલેક્ટ્રોન વોલ્ટ. એ 2 ઇલેક્ટ્રોન વોલ્ટ ઉર્જા છે એ એની ગતિ ઉર્જા બની જશે, કે એટલી ગતિ ઉર્જાથી બહાર આવશે. એટલે ફરીથી જુઓ કે અહીંથી HF ઉર્જાનો ફોટોન ઇલેક્ટ્રોન ઉપર આપાત થયો, ત્યારે ઇલેક્ટ્રોને આ HF ઉર્જાનું શોષણ કર્યું. એમાંથી કાર્ય વિધેય જેટલી ઉર્જાનો ઉપયોગ કરી નાખ્યો બહાર આવવા માટે, બાકી વૈધી એ ઉર્જા એની શું બની ગઈ?
ગતિ ઉર્જા, જેને આપણે મહત્તમ ગતિ ઉર્જા વડે દર્શાવીએ છીએ. ફરીથી અહીંયા જો થોડુંક વધારે મોટી આકૃતિમાં ડ્રો કરું છું કે આ ધાતુ છે, ધાતુની અંદર અહીંયા ઇલેક્ટ્રોન છે, ઇલેક્ટ્રોન ઉપર આપણે અહીંયા આ ફોટોન આપાત કર્યો, કેટલી ઉર્જાનો? HF ઉર્જાનો ફોટોન આપાત કર્યો. એમાંથી એને બહાર આવવા માટે જરૂરી ઉર્જા કેટલી છે? તો 50. તો 50 જેટલી HF માંથી 50 જેટલી ઉર્જા ઉપયોગ કરી લીધી બહાર આવવા માટે, કે 3 માંથી 1 ઉર્જા ઉપયોગ કરી લીધી તો વૈધી 2. તો એ 2 ઉર્જા છે એ આ ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા થશે. ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા કેટલી થશે? આ માઇનસ આ, આટલી આવી હતી એમાં 50 એને બહાર નીકળવા માટે ઉપયોગ કરી લીધી, ખર્ચી નાખી આકર્ષણ બળનો સામનો કરવા માટે. અહીં જે આયન હોય એનો સામનો કરવા માટે ખર્ચી નાખી, એટલે કે એને આપણે કાર્ય વિધેય કહીએ છીએ. તો કાર્ય વિધેય જેટલી ઉર્જા ખર્ચાઈ ગઈ તો વૈધી એને આપણે શું કહેશું? ગતિ ઉર્જા. એટલે અહીં શું થયું કે HF આવી હતી એમાંથી 50 બહાર નીકળવા માટે ખર્ચાઈ ગઈ, જે વૈધી ઈ ગતિ ઉર્જા બની ગઈ કે જેને આપણે મહત્તમ ગતિ ઉર્જા કહીએ છીએ. તો આ બની ગયું આ સમીકરણ. આ સમીકરણને આઇન્સ્ટાઈનનું સમીકરણ કહે છે. આઇન્સ્ટાઈને આવું વિચારેલું છે, મેં નથી વિચાર્યું, આઇન્સ્ટાઈને વિચાર્યું કે આઇન્સ્ટાઈનનું સમીકરણ છે કે HF ઉર્જાના ફોટોનનું શોષણ થાય એમાંથી 50 જેટલી ઉર્જા કાર્ય વિધેય એટલે કે બહાર આવવા માટે વપરાઈ જાય, તો જેટલી વધે એ બધી ગતિ ઉર્જા સ્વરૂપે મળે અને એ ફોટોનની ગતિ ઉર્જા થાય Kmax, મહત્તમ ગતિ ઉર્જા. બરોબર છે? તો આ છે આઇન્સ્ટાઈનનું સમીકરણ. બરોબર, આપણે યાદ રાખવાનું છે કે Kmax is equal to HF minus 50, કે જ્યાં 50 બરાબર કાર્ય વિધેય. 50 શું છે? કાર્ય વિધેય છે. HF શું છે? તો કે ફોટોનની ઉર્જા છે, આપાત ફોટોનની ઉર્જા છે. એ જ આપણે લખીએ બાજુમાં કે 50 is equal to કાર્ય વિધેય, કે જે ધાતુ ઉપર આધાર રાખશે. બરોબર, કે ધાતુ બહાર નીકળવા માટે કેટલી ઉર્જા ખર્ચવી પડે છે. બરોબર, સીઝિયમ માટે કેટલી યાદ કરો? 2.14 હતી. પ્લેટિનમ માટે 5.65 જેવી હતી લગભગ ઇલેક્ટ્રોન વોલ્ટ. બરોબર, તો આ ધાતુમાંથી બહાર આવી હોય તો આટલી ઉર્જા ખર્ચવી પડે, બાકી વધે એ આપણી ગતિ ઉર્જા. પછી HF બરાબર ફોટોનની ઉર્જા અને Kmax બરાબર ઉત્સર્જાયેલ ઇલેક્ટ્રોનની મહત્તમ ગતિ ઉર્જા. ઉત્સર્જાયેલ ઇલેક્ટ્રોનની મહત્તમ ગતિ ઉર્જા. તો અહીંયાથી એક ડાઉટ તો સોલ્વ થઈ જાય છે. આવડો કે ઉર્જા છે એ આવૃત્તિ ઉપર આધારિત છે, તીવ્રતા ઉપર આધારિત નથી. બરોબર, કે જે ફોટો ઇલેક્ટ્રિક અસરનો એક નિયમ છે એ અહીંથી આપણે સોલ્વ કરી નાખીએ છીએ. પણ જો હજી આમાં એડ કરી કે આ તો કીધું કે જો આ ફોટોનની ઉર્જા, આ ક્વોન્ટમની ઉર્જા HF છે એ કાર્ય વિધેયથી વધુ હોય. આવું ક્યારે થશે? કે જ્યારે તમારી પાસે 50 થી વધુ ઉર્જા હોય. બરોબર, જ્યારે તમારી પાસે 50 થી વધુ ઉર્જા હોય, હમણાં જ એક્ઝામ્પલ આપ્યું ને કે સપોઝ કે કાર્ય વિધેય 1 ઇલેક્ટ્રોન વોલ્ટ છે, આપાત ઉર્જા 3 ઇલેક્ટ્રોન વોલ્ટ છે, તો ગતિ ઉર્જા 2 ઇલેક્ટ્રોન વોલ્ટ થાય. પણ આપાતની ઉર્જા જ અડધો ઇલેક્ટ્રોન વોલ્ટ હોય તો આપાત ફોટોનની ઉર્જા જ 0.5 ઇલેક્ટ્રોન વોલ્ટ હોય તો એને બહાર આવવા માટે એક જોઈએ છીએ. કાર્ય વિધેય જેટલી ઉર્જા નથી મળતી તો બહાર જ નહીં આવી શકે. બહાર નહીં આવે તો ગતિ ઉર્જા ક્યાંથી આવશે? એટલે કે આ સમયે ઉત્સર્જન થશે નહીં. એટલે જ આને આપણે લખીએ છીએ કે જો આ ક્વોન્ટમ, બરાબર, એટલે કે ફોટોન ની ઉર્જા કાર્ય વિધેયથી ઓછી હોય તો ઉત્સર્જન થતું નથી. બરાબર, કે જેટલી બહાર આવવા માટે જરૂરી છે એટલી જ નહીં આપો તો એ ઉત્સર્જન થશે નહીં. એનો મીનિંગ શું થશે? કે HF is less than 50, કે તમે આપેલી ઉર્જા છે એ કાર્ય વિધેયથી પણ ઓછી છે. તમે આપેલી ઉર્જા એ કાર્ય વિધેયથી પણ ઓછી છે. આનો મીનિંગ એવો થશે. બરાબર છે? તો આ હતું આઇન્સ્ટાઈનનું સમીકરણ.
હજી એમાં થોડાક મુદ્દા એડ કરીએ તો તમે જુઓ કે આઇન્સ્ટાઈને હજી શું કીધું છે કે આ જે ઉત્સર્જન થશે ને કે અહીંથી ફોટોન આવ્યો અને અહીંથી ઇલેક્ટ્રોન ભેગો અથડાણો, આંતરક્રિયા થઈ અને ઇલેક્ટ્રોન બહાર આવી ગયો, તો આ ખાલી ફોટો ઇલેક્ટ્રિક ઉત્સર્જન છે એ એક ઇલેક્ટ્રોન અને એક ફોટોનના આંતરક્રિયાથી જ થાય છે. ફરીથી કે ફોટો ઇલેક્ટ્રિક ઉત્સર્જન છે કે જે અહીંથી ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થાય છે એ માત્ર એક ફોટોન અને એક ઇલેક્ટ્રોનની અથડામણથી જ થાય છે. બે એક જ હોવા જોઈએ, બરોબર, એક ફોટોન અને એક ઇલેક્ટ્રોન, ત્યારે જ આ ઘટના થાય છે. આ તમારે એક યાદ રાખવાનું છે, બરોબર છે. બીજું એટલે કે તમે જુઓ, એટલે અહીંયા તીવ્રતાનો કન્સેપ્ટ છે એ કામનો નહીં આવે. ઉત્સર્જન થવા માટે તીવ્રતા શું કામ જરૂરી નથી એ આ મુદ્દો સમજાવે છે. કારણ કે એક ઉત્સર્જન માટે એક ફોટોન જરૂરી છે. એક ઉત્સર્જન માટે પૂરતી ઉર્જાનો φ0 કરતા વધારે ઉર્જાનો એક ફોટોન જરૂરી છે, તો ઉત્સર્જન થઈ જશે, બરોબર છે. એટલે તીવ્રતા જરૂરી નથી, કારણ કે તીવ્રતા તો શું છે, તો તીવ્રતા તો છે ફોટોનની સંખ્યા, કેટલો પ્રકાશનો જથ્થો. હવે જો હું ડીપમાં જાઉં છું કે પ્રકાશનો જથ્થો મિનિંગ શું, તો પ્રકાશના કિરણોની સંખ્યા, જેટલા કિરણો વધારે એટલા ફોટોન વધારે, એટલે તીવ્રતા છે એ ફોટોનની સંખ્યા સાથે સંકળાયેલી છે. તીવ્રતા કોની સાથે સંકળાયેલી છે? ફોટોનની સંખ્યા સાથે, કે જેટલો પ્રકાશનો જથ્થો વધારે એટલો ફોટોનની સંખ્યા વધારે, બરોબર છે. પણ અહીંયા તો આપણે એકની જ જરૂર છે. અહીંયા તો આપણે કેટલાની જરૂર છે ઉત્સર્જન માટે? એક ઉત્સર્જન થવા માટે એક ફોટોનની જરૂર છે. એટલે અહીંયા તીવ્રતાનો કન્સેપ્ટ છે એ કઈ કામનો નથી. ઉત્સર્જન થવું જોઈએ કે નહીં એની માટે. પછી કેટલું ઉત્સર્જન થવું જોઈએ ત્યાં પાછી તીવ્રતા આવશે, કારણ કે વધારે ફોટોન તો વધારે ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થશે. એક એકનું ઉત્સર્જન કરે તો આપણે 100 ને આપાત કરી તો સામે બાજુ 100 ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થશે. એટલે કે તીવ્રતા ક્યારે કામ આવશે? કે જ્યારે તમારે ઉત્સર્જન થતા ઇલેક્ટ્રોનની સંખ્યા વધારવી હોય ત્યારે. ઉત્સર્જન થશે કે નહીં એની માટે તો તીવ્રતા જરૂરી નથી. એની માટે ખાલી એક ફોટોનની ઉર્જા કેટલી છે ને એ જરૂરી છે, કે જો પૂરતી ઉર્જા હશે તો થઈ જશે, પૂરતી ઉર્જા નહીં હોય તો નહીં થાય, બરોબર છે. હાલો, હવે તમે એક વસ્તુ જુઓ કે ગતિ ઉર્જા ક્યારેય ઋણ ન હોય. આ સમીકરણમાં ધ્યાનથી જુઓ તો ગતિ ઉર્જા ક્યારે પણ ઋણ હોઈ શકે નહીં. ગતિ ઉર્જા આપણે ક્યારેય ઋણ લઈ શકતા નથી. એટલે હંમેશા તમે જુઓ કે φ0 છે એ hf થી નાનું હોવું જોઈએ. કઈક ગતિ ઉર્જા ધન રાખવા માટે hf છે એ φ0 જેટલું ગતિ ઉર્જા 0 હોઈ શકે. એટલે કાં તો આ બેની કિંમત સરખી થઈ શકે, કાં તો φ0 ની કિંમત નાની થઈ શકે. એટલે આપણે આને આ રીતે લખી શકીએ છીએ કે જો ગતિ ઉર્જા ઋણ ન હોય તો આ હંમેશા મોટું હશે કા આના જેટલું હશે. hf હંમેશા મોટું હશે કા φ0 જેટલું હશે. એટલે આપણે આ લખીએ છીએ. આ છે ફોટો ઇલેક્ટ્રિક ઉત્સર્જનની શરત કે ઉર્જા કાં તો φ0 જેટલી હોવી જોઈએ અથવા તેનાથી વધુ હોવી જોઈએ, બરોબર. અને શરત કદાચ MCQ માં પૂછાય તો આ સ્વરૂપે લખવી. ટેક્સ્ટ બુકમાં નથી લખી આ રીતે, તો તમે લખી નાખજો, બરોબર છે. હવે આની ઉપરથી આપણે બે વસ્તુ જોઈ શકીએ કે જ્યારે વધુ હોય ત્યારે તો આમ થશે કે જ્યારે ઉર્જા છે એ કાર્ય વિધેયથી વધુ હોય ત્યારે તો કંઈક ગતિ ઉર્જા મળશે. પણ જ્યારે ઉર્જા છે એ કાર્ય વિધેય જેટલી હોય, એક્ઝેક્ટ બહાર નીકળવા જેટલી જ ઉર્જા આપણે આપીએ તો આ ફોટોન છે આની ઉર્જા છે એ એક્ઝેક્ટ φ0 જેટલી જોઈ તો બહાર નીકળવા માટે જરૂરી ઉર્જા જેટલી જોઈ તો ગતિ ઉર્જા 0 થશે. કે જો આ બેની કિંમત સરખી હોય તો ગતિ ઉર્જા કેવી થશે? 0 થશે. એટલે આને આપણે આમ લખીએ છીએ કે એક સમયે તમને જે ફોટોનની ઉર્જા છે એ કાર્ય વિધેય જેટલી મળશે. આ સમયે ફોટોનની આવૃત્તિને આપણે થ્રેશોલ્ડ આવૃત્તિ કહીએ છીએ. આ સમયે ફોટોનની આવૃત્તિ કેટલી હશે? થ્રેશોલ્ડ જેટલી હશે, બરોબર. જો આવૃત્તિ હજી ઘટાડ નાખો થ્રેશોલ્ડ થી તો ઉત્સર્જન થશે નહીં. એટલે કે જે સમયે ફોટોનની ઉર્જા છે એ કાર્ય વિધેય જેટલી થાય એ સમયે આવૃત્તિ કેટલી હોય? થ્રેશોલ્ડ જેટલી હોય, બરોબર. અને એ સમયે ઉત્સર્જાતા ફોટોનની ગતિ ઉર્જા 0 હોય. ગતિ ઉર્જા 0 હોય કે અહીંથી તમે જુઓ કે આની આપણે આપાત જ 1 ઇલેક્ટ્રોન વોલ્ટ વાળું ફોટોન કર્યું છે. આપાત જ 1 ઇલેક્ટ્રોન વોલ્ટ કર્યું, ઉત્સર્જાવા માટે જરૂરી પણ 1 ઇલેક્ટ્રોન વોલ્ટ જ છે, તો બહાર આવતા ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા 0 થશે. ગતિ ઉર્જા 0 થઈ ગઈ તો એને ઊભું રાખવા માટે કઈ પોટેન્શિયલ નહીં આપવું પડે, એટલે સ્ટોપિંગ પોટેન્શિયલ પણ 0 થશે, બરોબર. આ સમયે સ્ટોપિંગ પોટેન્શિયલ, ગતિ ઉર્જા બધું 0 થાય છે.
બરોબર છે, કારણ કે 0 ઉર્જા વાળું ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થાય છે. બરોબર છે. તો આની ઉપરથી આપણે હજી આ સમીકરણમાં થોડોક ફેરફાર કરી શકીએ કે જે સમયે આવૃત્તિ થ્રેશોલ્ડ જેટલી હોય તે સમયે આમ લખી શકાય છે. આવૃત્તિ કેટલી કરવાની? થ્રેશોલ્ડ જેટલી. ત્યારે phi is equal to h phi 0 લખાય છે, જ્યાં phi 0 બરાબર થ્રેશોલ્ડ આવૃત્તિ. બરોબર. આને હું આ સમીકરણમાં લખું છું. આને આપણે આઇન્સ્ટાઈનના સમીકરણમાં લખીએ તો k max બરાબર hf માઇનસ phi 0. બરોબર. આ phi 0 છે, phi નથી, phi 0 છે. phi 0 ની કિંમત કેટલી મળી? hf0 જેટલી. તો અહીંથી h ને કોમન કાઢો તો k max is equal to hf minus f0. આઇન્સ્ટાઈનનું સમીકરણ છે, તો થોડું અલગ સ્વરૂપે લખ્યું છે. હજી તો આપણે આના ઘણા સ્વરૂપ લખશું, પણ અત્યારે આટલું લખી લો. બરાબર. હજી ક્વેશ્ચન પૂરો નથી થયો. હજી આપણે બે વસ્તુ સમજાવવાની બાકી છે. કે પેલું તો તમે જોવો કે ફોટો ઇલેક્ટ્રિક અસર તાત્ક્ષણિક છે. તરંગવાદ કહેતું હતું કલાકનો ટાઈમ લાગે, કલાકો લાગી જાય, પણ હકીકતે તો તાત્ક્ષણિક ઘટના છે. એટલે એ હજી આપણે મુદ્દો ડિસ્કસ કરવાનો બાકી છે. આ લખી લ્યો એટલે પછી આપણે લખીએ. હવે લખાઈ ગયું હોય તો આપણે છે એ બે નિયમ સમજી લઈએ કે ફોટો ઇલેક્ટ્રિક અસરના આપણે નિયમ જોયા હતા. 3 નિયમ હતા. બરોબર. 2 તીવ્રતા વાળા અને 1 આવૃત્તિ વાળો. તો આવૃત્તિ વાળો તો આપણે અહીંથી કવર કરી લીધો છે કે આવૃત્તિ વધારે એમ ગતિ ઉર્જા વધારે, ગતિ ઉર્જા વધારે એમ ઊભું રાખવા માટે વધારે તમારે સામે બેટરીનું સ્થિતિમાન આપવું પડે. એટલે આ નિયમ તો થઈ ગયો. હવે તીવ્રતા વાળાની વાત કરીએ તો આપણે પેલો જ નિયમ જોયો તો ફોટો ઇલેક્ટ્રિક અસરનો કે ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ છે એ તીવ્રતાના સમપ્રમાણમાં છે. ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ છે તે તીવ્રતાના સમપ્રમાણમાં છે. તીવ્રતા વધારશો એમ ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ વધશે. તો એની સમજૂતી આપીએ તો તમે જુઓ કે ફોટો ઇલેક્ટ્રિક ઉત્સર્જન છે એ માત્ર એક ઉત્સર્જન છે એ એક ફોટોનના શોષણ વડે થાય છે. ઇલેક્ટ્રોન દ્વારા એક ફોટોનનું શોષણ થાય ત્યારે એક ઉત્સર્જન થશે. તો જેમ તમે તીવ્રતા વધારો એમ આપાત થતા ફોટોનની સંખ્યા વધશે. જેમ તમે તીવ્રતા વધારશો એમ આપાત ફોટોનની એકમ ક્ષેત્રફળ દીઠ એકમ સમયમાં સંખ્યા વધારે. તો જેમ સંખ્યા વધારે એમ ઉત્સર્જન પણ વધારે. એક દ્વારા એકનું ઉત્સર્જન થાય તો આપણે 100 આપાત કરીએ તો 100 નું ઉત્સર્જન થશે. એકમ સમયમાં એકમ ક્ષેત્રફળ ઉપર 200 આપાત કરો તો 200 નું ઉત્સર્જન થશે. એટલે તીવ્રતા વધારો તો આપાત થતા ફોટોનની સંખ્યા વધશે, એટલે સામે ઉત્સર્જન પણ વધશે અને સામે આપણને પ્રવાહ પણ વધારે મળશે. પરંતુ ક્યારે? કે જ્યારે આવૃત્તિ છે એ થ્રેશોલ્ડ થી વધુ હોય ત્યારે જ. થ્રેશોલ્ડ થી ઓછી આવૃત્તિ માટે ઉત્સર્જન જ નહીં થાય. બરોબર. પછી ઉપરથી તમે ગમે એટલા આપાત કરો એનાથી કોઈ ફરક પડશે નહીં. બરોબર. બીજું જો કે ફોટો ઇલેક્ટ્રિક અસર છે એ તાત્ક્ષણિક છે. ફોટો ઇલેક્ટ્રિક અસર કેવી ઘટના છે? તાત્ક્ષણિક ઘટના છે. એની સમજૂતી આપીએ તો આઇન્સ્ટાઈને એવું કીધું કે ફોટો ઇલેક્ટ્રિક અસરની અંદર એક પ્રાથમિક ઘટના છે. ફોટો ઇલેક્ટ્રિક આખી અસર છે એની અંદર માત્ર એક જ પ્રાથમિક ઘટના છે. એ શું છે પ્રાથમિક ઘટના? કે ઉપરથી ફોટોન આવે છે, અહીંયા ઇલેક્ટ્રોન છે, એ જ્યારે ફોટોન ઇલેક્ટ્રોન ઉપર આપાત થશે ત્યારે ઇલેક્ટ્રોન દ્વારા ફોટોનનું શોષણ થશે. જ્યારે ફોટોન છે ઇલેક્ટ્રોન ઉપર આપાત થશે ત્યારે ઇલેક્ટ્રોન દ્વારા સમગ્ર ફોટોનનું શોષણ થશે. આ પ્રાથમિક ઘટના છે ને આ પ્રાથમિક ઘટના છે એ તાત્ક્ષણિક છે. આ ફોટોન ને ઇલેક્ટ્રોન નો સંઘાત થશે અથવા આપાત થશે બે એકબીજા ઉપર ત્યારે આનું શોષણ કરશે, ઇલેક્ટ્રોન ફોટોનનું શોષણ કરશે. એ ઘટના તાત્ક્ષણિક છે. 10⁻⁹ સેકન્ડમાં શોષણ કરી લેશે અથવા એનાથી ઓછા સમયમાં શોષણ કરી લેશે. તો ઉત્સર્જન પણ એટલું જ તાત્ક્ષણિક થશે, એટલું જ ઝડપથી થશે. બરોબર છે કે ફોટો ઇલેક્ટ્રિક અસર છે એની અંદર આ મૂળભૂત ઘટના આ છે કે આના દ્વારા આનું શોષણ છે એ તાત્ક્ષણિક છે, તો ઉત્સર્જન પણ એટલું જ તાત્ક્ષણિક હશે. એટલે આપણે કહી શકીએ કે આખી ફોટો ઇલેક્ટ્રિક અસર છે અથવા ઘટના છે એ ખૂબ જ ઝડપી છે. એની માટે કઈ કલાકનો સમય નહીં જોઈએ, એની માટે માત્ર ક્ષણ જ જોશે કે જે 10⁻⁹ સેકન્ડ અથવા તેનાથી પણ ઓછા સમયમાં થઈ જશે. બરોબર છે. તો આ બધી સાબિતી આપણે અહીંયા આપી દીધી.
આ આખું તમારે લખવાનું છે. જો આઇન્સ્ટાઈનની સમજૂતી પૂછાશે અથવા આઇન્સ્ટાઈનનું ફોટો ઇલેક્ટ્રિક અસરનું સમીકરણ 3 માર્ક્સ કા 4 માર્ક્સમાં પૂછાશે તો તમારે આટલું લખવાનું છે. બરોબર છે. થેન્ક યુ. હાલો આજનો લેક્ચર આપણે અહીંયા પૂરો કરીએ છીએ અને નેક્સ્ટ ટાઈમથી છે આપણે આના દાખલા સ્ટાર્ટ કરીશું. એની પહેલા હું તમને એક સૂત્રનું લિસ્ટ આપી દઈશ કે આપણે દાખલા સોલ્વ કરવા માટે કેટલા કેટલા સૂત્ર જરૂરી છે. એમાં બધું આવી જશે. બરોબર, બધા જ સૂત્ર કવર થઈ જશે અને એક્સ્ટ્રા પણ આવી જશે. બરોબર. થેન્ક યુ.